ખેડૂત મિત્રો, આજે તારીખ 19/1/2026 રોજ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી 2026નો વાયદો 12 રૂપિયા જેટલો ઘટીને 3305 અને એનસીડેક્સ ઉપરનો કપાસ એપ્રિલ 2026નો વાયદો 11.50 રૂપિયા જેટલો ઘટીને 1598ની આસપાસ બંધાવેલો છે। આજે તારીખ 19/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી 1662, રાજકોટ 1610, જામજોધપુર 1605, જેતપુર 1606, સિદ્ધપુર 1666, જામનગર 1580, કડી 1631, અમરેલી 1635, સાવરકુંડલા 1605, વિસનગર 1634, બોટાદ 1615, હળવદ 1635, પાટણ 1620, હિંમતનગર 1611, વાંકાનેર 1561, જસદણ 1612, વડાલી 1645, ઉનાવા 1640, બાબરા 1645, વિજાપુર 1658, કુકરવાડા 1630, ગોંડલ 1616, અંજાર 1588, ભેંસાણ 1650, બગસરા 1655, ધોરાજી 1636। ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસના ભાવમાં સટાસટી બોલી શકે તેવા ઊંચામાં ઊંચા ભાવ આજે ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળેલા હતા, પરંતુ એનસીડેક્સ ઉપરનો કપાસનો વાયદો ખેડૂત મિત્રો જોરદાર ઘણો બધો ઘટી ગયો છે। 1600ની ઉપરની સપાટીએ ચાલતો હતો, તેમાંથી નીચે સરકીને 1598ની આસપાસ એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ 2026નો વાયદો આજે 11.50 રૂપિયા જેટલો ઘટીને 1598ની આસપાસ બંધાવેલો છે। ખેડૂત મિત્રો, આવતીકાલે કપાસ બજારમાં વાયદાઓ છે તે ઘણી વખત એનસીડેક્સ ઉપરના કોકુડકલ કપાસિયા ખોળના વાયદા છે તે ચેન્જ થતા હોય ત્યારે મોટી વધઘટ થતી હોય છે। આવતીકાલે શું થશે તેની માહિતી અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। આભાર।